ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદ તાલુકાના રડકા ગામે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે રડકા ગામના રહેવાસી ઈશ્વરભાઈ કેસરાભાઈ ચૌધરીના ઘરેથી 1.932 કિલોગ્રામ અફીણ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 1,93,200 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી 35,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન અને 8,820 રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી છે। આમ પોલીસે કુલ 2,37,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી ઈશ્વરભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં આ કેસમાં મધ્યપ્રદેશના 2 વોન્ટેડ આરોપીઓની સંડોવણી જણાવી આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા આરોપી અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ હવે આ અફીણના જથ્થાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે તપાસને આગળ વધારી રહી છે।